આઝાદીના 78 વર્ષ બાદ પણ આ ગામમાં પાણીની સુવિધા નહીં, આંગણવાડી નથી, બાળકો નાના છે, ભણવા લાયક છે, પરંતુ આંગણવાડી કેન્દ્ર કે કોઈ સ્કૂલ નથી। સરકારના વિકાસની પોલ ખુલતી હોય તેવો વિડીયો હાલ સામે આવ્યો છે। સરકાર ગમે એટલા વિકાસના દાવો કરતા હોય પણ અંતરિયાળ ગામોમાં હજુ વિકાસ પહોંચ્યો નથી તે પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે। જિલ્લાના કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે। આઝાદીના 78 વર્ષ બાદ નર્મદાનું તુમડાવાડી ગામ વિકાસથી વંચિત। ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાની સૂચનાથી તાત્કાલિક ધોરણે બોરવેલની સુવિધા ઊભી કરાઈ છે। ગામજનો કોતેડામાંથી પાણી પીવા મજબૂર બન્યા છે। સ્થાનિકો શું કહે છે સાંભળે વિડીયોના માધ્યમથી। 2005માંથી અમે અહીંયા રહ્યા છે સાહેબ, તો એટલી તકલીફ કરી છે તો ઘર ફરતી પાણી વરસાદમાં પડે તે પાણી દેગડા માંડીને અમે પાણી ભરતા હતા વરસાદમાં અને જમવાનું બનાવતા હતા। 2005માંથી કેટલા વર્ષ થઈ ગયા ત્યાં સુધી પાણી આજે અમને જોવા મળ્યું। કમલવાબના રમેશભાઈ છે, આ લોકો પાણી અમને બતાવ્યો। એના પહેલા તમે પાણીની સુવિધા ક્યાંથી, પીવાનું પાણી તો હવે ખાડીમાંથી અમે વાપર કર્યું પાણી ને કોઈ જગ્યાએ અમને પાણીની વ્યવસ્થા આજે જોઈ અમે હાલ ખાડી કોતેડના પાણી પીતા હતા। તેને જોઈને અમારા ધારાસભ્ય સાહેબને રજૂઆત કરીને ધારાસભ્ય સાહેબની સૂચન મુજબ અમે આજે બોરની ગાડી લઈને અહીંયા પહોંચ્યા છે। ત્યારે બોરની ગાડી કરતાં ગામજનોને ઘણો આનંદ થયો અને તેના વચ્ચે અહીંયા લગભગ 150 જેટલા ઘરો છે। સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શન બાદ સિદ્ધા તાલુકાની જે બોડી ચૂંટાઈ ત્યારબાદ ધારાસભ્ય શ્રી ચેતર વસાવાની સલાહ સૂચનો બાદ અમારી ટીમે આ તુમડાવાડી ગામની મુલાકાત લીધી। તે મુલાકાત દરમિયાન અહીં સ્થાનિકો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે આઝાદીના 78 વર્ષ બાદ પણ આ ગામમાં પાણીની સુવિધા નહીં, આંગણવાડી નથી, બાળકો નાના છે, ભણવા લાયક છે, પરંતુ આંગણવાડી કેન્દ્ર કે કોઈ સ્કૂલ નથી અને તદ્દન સુવિધાઓથી ગામ લોકો પીડાય છે। આ બોરિંગ કોણ લાવ્યું? ચૈતરભાઈ લાવ્યો। ચૈતરભાઈ લાવ્યા। હા, તો ખૂબ આભાર કરી દીધો અમારો, ખૂબ સારું કરી દીધું ચૈતરભાઈ। અમે તો બહુ ફાઇન કરી દીધું ચૈતરભાઈ અમારા। હા, બોરિંગ લાવ્યું તો બહુ ફાઇન ગમ્યું અમને। તો તમે દોરું પાણી પીતા હતા ખાડીના નદીના, એવું પાણી હવાના બી અડધું મટી એવું રહે પાણીમાં, ચોમાસામાં સારું પાણી નહીં રહ્યું, એટલે અમે બોરિંગ આવ્યું તો ખૂબ ફાઇન લાગ્યું અમને। સારું લાગ્યું? હા, સારું લાગ્યું, ખૂબ સારું લાગ્યું। હવે તમારે કાયમ માટે આ તમારે વેરીમાંથી પાણી લેવાનું બંધ થઈ જશે? બધા આખા ગામને પાણી થઈ રહે એટલું પાણી નીકળ્યું છે ત્યાં આગળ? અમને ખૂબ સારું ગમી ગયું, ચેતરભાઈ ખૂબ સારું કર્યું, ચેતરભાઈ ખૂબ। હજુ બીજી કોઈ સમસ્યા ખરી તમારા ગામની? અમારા ગામમાં બીજો સમાચાર આ રસ્તાનો પ્રોબ્લેમ, રસ્તાનો। આ છોકરા અડલ છોકરા મોટા જુવાન થઈ ગયા હતા, છોકરાના ભણવાનો ચાલ્યા નથી, આંગણવાડી નથી, સ્કૂલ પણ નથી? હા, સ્કૂલ પણ નથી અમારા ગામમાં, આંગણવાડી પણ નથી, આંગણવાડી પણ નથી, રસ્તો નથી અમારા ગામમાં, રસ્તો નથી ને સરકારને રજૂઆત કરી હતી? હા, સરકારને બહુ વાર કર્યું હતું, રજૂઆત કરી હતી। હા, પણ કઈ સરકારે આપ્યું નથી। આ ચેતર વસાભાઈ નીકળ્યો તો પછી અમારે સારું થયું, સારું થયું ચેતરભાઈ। તમારા લાઈટ છે? લાઈટ બી નથી, વીજળી ને કઈ નહીં, અમે લાઈટ નથી, અંધારામાં રહેતા છે। અંધારામાં કઈ રાતે બહાર નીકળવાના અમે બહુ ધાકા લાગે એવામાં રહેતા છે આને। વીજળી નથી, રસ્તો નથી, આંગણવાડી નથી, પોયરાના ભણવાના તો ચોમાસામાં તો આ પાણી ડોળું થઈ જાય તો તમે ચોમાસામાં કઈ રીતે પાણી પીતા હતા? પાણી તલાવ ઘરના પાણી ચાલીને નિહાવાના પાણી પીતા છે અમે। એટલે જે ઘર ઉપર જે વરસાદનું પાણી પડતું હતું એ પાણીને તમે કોઈ વાસણમાં ઝીલીને પછી પીતા હતા? વાસણ માંડી દેતા પછી પીતા, એ ડેગડા ભરાય, એ ડેગડામાંથી પાણી પીવાનું, રાંધવાના બધું પીવાના બધું જ કરે એમાંથી જ। હા ને? હા।